વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર પ્રકરણ 1માં હિસાબી લેણાની અંદર 4 મુદ્દાની ચર્ચા કરશું. પ્રથમ છે ક્લાઉડ એકાઉન્ટ્સમાં નાણાકીય શુદ્ધતા ચકાસવાની પદ્ધતિઓ કઈ છે. નાણાકીય એકાઉન્ટની અંદર આપણે નાણાકીય પરિસ્થિતિ સુદૃઢ રીતે ચકાસવી હોય, એટલે કે સ્વચ્છ રીતે ચકાસવી હોય, એ માટે પદ્ધતિઓ કઈ છે. એ પદ્ધતિઓમાં કયા કયા પોઈન્ટ આવે છે, એ પદ્ધતિઓ કઈ રીતે અમલમાં કરી શકાય છે, જેનાથી આપણે નાણાકીય સ્થિતિ એ ચકાસી શકીએ. તો મિત્રો, પહેલું છે ક્રેડિટ શાખ રિપોર્ટ. ક્રેડિટ શાખ રિપોર્ટની અંદર ગ્રાહકના ઇતિહાસનો વ્યાપ ચકાસવામાં આવે છે. એટલે કે ઇતિહાસ એટલે મીન્સ કે પૂર્વ બાબતો એની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે પૂછપરછ કરવામાં આવે છે કે ભાઈ એને પહેલાં કેટલા સમય નાણાં ચૂકવ્યા હતા, બરાબર રીતે ચૂકવ્યા હતા કે સમયસર ચૂકવ્યા હતા કે સમયથી બહાર ચૂકવ્યા હતા અથવા નિયમસર ચૂક્યા હતા. એવો બધો એની અંદર તપાસ કરવામાં આવે છે. એનો દૃષ્ટિકોણ એવો હોય છે કે ગ્રાહકની ક્રેડિટ કેવી હોય છે. એના રિપોર્ટ આપણને નાણાકીય શુદ્ધતા તપાસવામાં આપણને નક્કી થાય છે. નાણાકીય પરિસ્થિતિ એ તપાસવા માટે ક્રેડિટ શાખ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્રેડિટ સારી હોય તો જ આપણે એને માલ આપેલો હોય અને એ આપણને બરાબર રીતે પેમેન્ટ કરતો હોય. જો ક્રેડિટ બરાબર ના હોય તો એ આપણને માલ લઈ જાય પણ આપવામાં બહુ ઠાગા થઈ કરે, અથવા તો અનિયમિત રીતે આપે, અથવા ઘણી વખત ન આપે, નાદા થઈ જાય. તો સૌથી પહેલાં એનો ક્રેડિટ શાખ રિપોર્ટ ઐતિહાસિક બાબત જોઈને, ઐતિહાસિક બાબત એટલે ઇતિહાસ કોને કહેવાય કે જે પૂર્વ બની ગયો તે ભૂતકાળ. ઐતિહાસિક બાબત એટલે ભૂતકાળની બાબતો. ભૂતકાળની બાબતો ઉપરથી આપણે જોવું જોઈએ કે તે કેવી રીતે પેમેન્ટ કરે છે. નંબર 2, ક્રેડિટ શાખ સ્કોરિંગ મોડેલ્સ. એટલે કે એના આંકડા જોવા જોઈએ, આંકડાકીય વિશ્લેષણ કરવું જોઈએ કે ખરેખર એને કેટલી વખત આપણને નિયમિત રીતે પેમેન્ટ આપેલું છે. એના દરેક આંકડાનું વિશ્લેષણ થાય છે. એમાં લેટ પેમેન્ટ તો કેટલી વખત થયું છે, ઘણી વખત થયું છે, તો એની ડિફોલ્ટની સંભાવના કેટલી છે. કારણ કે ઘણી વખત ગ્રાહક શરૂઆતમાં નિયમિત થાય, પછી ધીરે ધીરે ફરી થોડુંક અનિયમિત થાય, ફરી ઘણી આપણે જે તારીખ દીધી હોય એના પછી તરત આપે, પછી વળી 1.5 મહિને આપે, 1 મહિનાની શાક દીધી હોય 1.5 મહિને, પછી 2 મહિને આપે, અને ધીરે પછી 3 મહિના કરતો જાય, પછી ન પણ આપે. આવું બને છે. ઘણા ગ્રાહકો એવું બને છે કે તમે પહેલાં 10,000નો માલ લીધો, એ રેગ્યુલર આપશે 10,000, પછી 15,000નો માલ લીધો, એ પણ રેગ્યુલર આપશે, પછી 20,000નો માલ લીધો, એ પણ રેગ્યુલર આપશે. એમ કરતાં તમારી પાસે લાખનો આપશે. એટલે આપણે એમ કે રેગ્યુલર ગ્રાહક છે તો વાંધો નહીં દેવામાં, લાખનો આપી દીધા પછી રેગ્યુલર નહીં રહે. બરાબર છે. તો આ એક આંકડે કે વિશ્લેષણ છે. ડિફોલ્ટની સંભાવના માટેની આગાહી કરવામાં ઐતિહાસિક ડેટા અને આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ભૂતકાળ જોવામાં આવે છે, એનો ચૂકવણીનો ઇતિહાસ જોવામાં આવે છે કે ભાઈ એને બરાબર રીતે ચૂકવણી કરી છે, અથવા એને શાખ લંબાવી છે, અથવા કોઈ નવી શાખ કરી છે, નવી ક્રેડિટ વધારી છે, અથવા ક્રેડિટ એને 1 મહિને પછી લંબાવવા માટે વિનંતી કરી લંબાવી છે. આ બધું જોવાથી એની ડિફોલ્ટની સંભાવના આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ ડિફોલ્ટર થશે કે નહીં. તો એનું ક્રેડિટ સ્કોરિંગ મોડેલ્સ એ આપણે ક્લાઉડ એકાઉન્ટ્સની અંદર જાણી શકીએ છીએ, કારણ કે એના ઓટોમેટિકલી વિશ્લેષણો અંદર થાય છે. કેના દ્વારા થાય છે? એજિંગ દ્વારા. તો એ સંદર્ભ દ્વારા આપણે જાણી શકીએ છીએ. પછી વેપાર સંદર્ભ આવે છે. ગ્રાહકની ચૂકવણીની વર્તણૂક અને વિશ્વસનીયતા ચકાસવા વેપાર સંદર્ભનો સંપર્ક. ચૂકવણી સમયસર ધ્યાનમાં લેવા માટે સરેરાશ ક્રેડિટ શાખ અને ચૂકવણી માટેની સમસ્યાઓનો સામનો કરવો પડે. એટલે કે ગ્રાહકની વર્તણૂક અને વિશ્વસનીયતા ચકાસવા માટે આપણે એનો
સંદર્ભ ચકાસવો પડે, વેપાર સંદર્ભ એટલે કે આપણી પાસેની કેટલી વખત લેવડ દેવડ કરી છે અને એ લેવડ દેવડની સમયસર ચૂકવણી કરી છે કે નહીં. અને ઘણી વખત ચૂકવણી કરવા માટે આપણે એને લેવા માટે કંઈ આપણે સમસ્યાનો સામનો કરવો પડે છે કે ભાઈ વારંવાર બોલવું પડે છે કે રિમાઇન્ડર મોકલ્યા છે કે અથવા પોલીસ કેસ કરવો પડ્યો કોર્ટ કેસ કરવો પડ્યો છે કે અથવા કોઈ માણસનું દબાણ દેવું પડ્યું છે, એવું કંઈ કરવું પડ્યું છે. એના વેપારની સંદર્ભમાં જવું પડે છે. અને પૃષ્ઠભૂમિ તપાસ, ગ્રાહક સાથે સંકળાયેલી કોઈ પણ છુપા જોખમો નથી તેની ખાતરી, સાર્વજનિક રેકર્ડ, કાનૂની ફાઇલ અને ઉદ્યોગ ડેટા પાસે છેતરપિંડી, મુક્તામો કે નાદારીનો કોઈ પણ ઇતિહાસ જોવો પડે. બરાબર છે કે આપણી ક્લાઉડ એકાઉન્ટ્સ એ જ આપે છે કે આ ગ્રાહકે અનેક જગ્યાઓથી કાંઈ ખોબાચાળી કરી હોય, અનેક જગ્યાઓથી નાદારી બની ગયો અને આપણી કને માલ લેવા આવ્યો હોય તો ક્લાઉડ એકાઉન્ટમાં ખબર પડી જાય છે. તમે એક જગ્યાએથી બેંકમાં લોન લીધેલી હોય BOBમાંથી, પછી તમે SBIમાં લેવા જાઓ, બરાબર છે, અથવા બીજી કોઈ બેંકમાં લેવા જાઓ, પણ તમે લેવા જાઓ એટલે ક્લાઉડ એકાઉન્ટની લીધે તમારી આખા દેશની પણ દુનિયાની બેંકમાંથી લીધેલી હોય તો અંદર બતાડે કે આ માણસે આટલી લીધી છે અને આટલા પૈસા બાકી છે, તમને તરત ના પાડી દે છે. પહેલાં જ્યારે આવું નહોતું ત્યારે આપણે અલગ અલગ બેંકમાંથી અલગ અલગ લોન લઈ શકતા, પણ ક્લાઉડ એકાઉન્ટની અંદર આ બધી શુદ્ધતા આવી ગઈ છે. એટલે મિત્રો આ બધું આપણને મળે છે. નાણાકીય શુદ્ધતા ચકાસવાની પદ્ધતિ કઈ, એ ક્રેડિટ શાખ રિપોર્ટ એનો મળે છે આપણને. પછી એના નાણાકીય નિવેદનો મળે છે આપણને. એ નાણાકીય નિવેદનો કેવા કે ભાઈ પાકું સરવૈયું એનું કંપની હોય કે બીજું હોય તો એ ધંધો હોય કે તો અકસ્માત જવાબદારીઓ, એની આવક, ખર્ચ, રોકાણ, નાણાકીય પદ્ધતિ બધું ઓનલાઈન હોય છે. બધું આપણને જાણવા મળે છે. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વ્યક્તિ કેવી છે, એનું નાણાકીય શુદ્ધતા કેવી છે, પાકું સર્વે એ તો ધંધાનો વારીસો છે, પછી એની ક્રેડિટ શાખ કેવી છે, પછી વેપાર સંદર્ભમાં એને કેવી લેવડ દેવડ કરી છે, કેવી રીતે પૈસાની ચૂકવણી કરી છે, અથવા એના ઉપર કાનૂની કેસ કોઈ ચાલે છે, બરાબર છે, સાર્વજનિક રેકોર્ડ એનો કેવો છે, એના વિસ્તારમાં એનું માન કેવું છે, આ બધું જોવામાં આવે છે. એ શા માટે જોવામાં આવે છે? નાણાકીય શુદ્ધતા ચકાસવા માટે મિત્રો જોવામાં આવે છે. અને ક્લાઉડ એકાઉન્ટ્સ એ પૂરેપૂરો સપોર્ટ આપણને ઘર બેઠા, ઓફિસ બેઠા એ પૂરો પાડે છે. નંબર 2, ક્લાઉડ એકાઉન્ટિંગમાં ઇન્વોઇસિંગ અને બિલિંગની પ્રક્રિયા જણાવો. તો ઇન્વોઇસિંગની પ્રક્રિયા ઓટોમેટિકલી થાય છે ક્લાઉડ એકાઉન્ટમાં, એ આપ જાણો છો, બરાબર છે. એકવાર ઓર્ડર આપવામાં આવે અને એ ગ્રાહક સાથે ઓર્ડરની વિગતોની તમે પુષ્ટિ કરો, એની અંદર તમે વિતરણ તારીખ નાખો, જથ્થો નાખો, બરાબર છે, તો ઓટોમેટિકલી એની અંદર ઇન્વોઇસિંગ થઈ જાય છે અને ઇન્વોઇસ બહાર પડે છે, ઇન્વોઇસ બને છે અને મંજૂર થઈને પાછું રવાનું પણ એને ઈમેલ દ્વારા કરી આપે છે. એનું ટ્રેકિંગ કરે છે, એને ફોલોઅપ કરે છે, આવું બધું એ કરે છે. એ તારીખ એની નક્કી કરીને પછી તારીખ પૂરી થઈ એને રિમાઇન્ડર પણ કરે છે. આંતરિક મંજૂરી આપે છે, ખાતરી કરીને ઇન્વોઇસ ગ્રાહકને મોકલતા પહેલાં આંતરિક સમીક્ષાને મંજૂર કરવામાં આવે છે એની. પછી એના ઉપર ઈમેલ, ઇલેક્ટ્રિક ડેટા અથવા એને સમતી પદ્ધતિઓ દ્વારા ઇન્વોઇસ મોકલી દેવામાં આવે છે. પછી ઇલેક્ટ્રિક ઇન્વોઇસિંગ માટેના વિકલ્પો સાથે મંજૂરી રવાનગી માટે સ્વચાલિત કાર્ય કરવા માટે એને પ્રોસિજર કરવામાં આવે છે કે ભાઈ આ જે ઇન્વોઇસિંગ બન્યું છે એના ઉપર બધી પ્રક્રિયા થઈ છે કે નહીં, કે ઇન્વોઇસિંગ બનાવી એની મંજૂરી, એના ઉપર બરાબર તારીખ, વિગત, માલનો જથ્થો, એની સમયસર ચૂકવણીની ડેટ, એ બધું કરવામાં આવ્યું છે કે નથી, એ બધું ક્લાઉડ એકાઉન્ટની અંદર જાણી શકાય છે. એને મોકલેલા ઇન્વોઇસનું આપણે નિરીક્ષણ પણ કરી શકાય છે. આપણે જોવું જોઈએ, શું જોવાનું કે ચૂકવેલ મુદત વીતી તારીખ કઈ છે, એની કઈ તારીખે ચૂકવવાનું છે, અને એને આપણે રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી અને ક્લાઉડ સિસ્ટમ દ્વારા એને સંચાલિત કરી અને ફોલો કરવાનું હોય છે. આ ક્લાઉડ એકાઉન્ટિંગમાં ઇન્વોઇસિંગ અને બિલિંગ પદ્ધતિની પ્રક્રિયા આ રીતે હોય છે. બિલિંગ પ્રક્રિયાની અંદર સેવા ઉત્પાદન એટલે કે ઓર્ડર મુજબ વિતરિત કરવામાં આવી છે કે નહીં, એની રેકોર્ડ ડિલિવરી વિગતો વગેરે જોવાની હોય છે અને ડિલિવરી દસ્તાવેજને સંકલિત કરી અને બિલિંગ પ્રક્રિયા લિંક કરવામાં આવે છે. જે ભરતી મોકલ્યું હોય છે એ ભરતીને લિંક કરી અને એનું બિલ બનાવી અને એને મૂકવામાં આવે છે. હવે બિલિંગ સૂચિની અંદર તમામ બિલ પત્ર
બિલપાત્ર વસ્તુઓ, બિલપત્ર નહીં પણ બિલપાત્ર વસ્તુઓ જે એટલે કે બિલને જે વસ્તુ માટે બિલ બનાવ્યું છે એવી વસ્તુઓનું કોઈ પણ શુલ્ક એની અંદર સામેલ કરવાનું હોય છે, એનો ભાવ જે હોય છે. અને ક્લાઉડ સિસ્ટમમાં ઓટોમેટિક બિલિંગ સૂચિ હોય છે, જેથી તમે ભાવ અને એનો જથ્થો નાખો તો ઓટોમેટિકલી બિલ બનીને બહાર આવે છે. પછી ગ્રાહકને પ્રિફર્ડ કોમ્યુનિકેશન ચેનલ દ્વારા બિલ વિશેની જાણ કરવાની હોય છે. કોઈ પણ બિલિંગ કવરી અથવા વિવિધ નિરાકરણ માટે સ્પષ્ટ પ્રક્રિયા પ્રદાન કરવાની હોય છે. ભાઈ આનું કંઈ પણ હશે તો એની જે કાર્યવાહી સ્થળ છે તે ઘણી વખત નીચેના બિલોમાં રહે છે કે ભાઈ કાર્યવાહી સ્થળ અમદાવાદ રહે છે અથવા કાર્યવાહી સ્થળ આ રહે છે. જ્યાં પોતાનું હશે ત્યાં જ એનું અંદર સૂચન કરવામાં આવશે કે ભાઈ કાર્યવાહી ક્ષેત્ર આ રહે છે. બરાબર છે. એની સચોટતા 2 વખત તપાસવાની. બિલ મોકલતા પહેલાં આંતરિક સમીક્ષા અને મંજૂરી જોઈ લેવાની. બિલ બરાબર બન્યું છે કે નથી બન્યું. બિલિંગની સચોટતા બરાબર હોવી જોઈએ. બિલિંગ સચોટતાની ખાતરી કરવા માટે સ્વચાલિત ચેક અને બેલેન્સનો ઉપયોગ કરવાનો હોય છે. અને ઉપયોગ કર્યા પછી આપણે બિલિંગ પ્રક્રિયા કરીએ છીએ. ગ્રાહકને પ્રિફર્ડ કોમ્યુનિકેશન ચેનલ દ્વારા બિલ વિશે જાણ કરવી પડે છે. અને કોઈપણ બિલિંગ કવરી અને વિવાદોના નિરાકરણ માટે સ્પષ્ટ પ્રદાન પ્રક્રિયા હોવી જોઈએ કે ભાઈ આના વિશે તમને કોઈ વાંધો હોય, વિવાદ હોય તો એનું કાર્યક્ષેત્ર અમદાવાદ રહે છે કે ભુજ રહે છે કે રાજકોટ રહે છે એ પ્રમાણે એને જણાવવું પડે છે. એવી રીતે ઘણા બિલોની નીચે લખેલું હોય છે ભાઈ તમારે કોઈ વાંધો તકરાર હોય તો એનું ન્યાયિક ક્ષેત્ર ફલાણા શહેરમાં રહેશે. તો આ રીતે બિલિંગ પ્રક્રિયા ની અંદર બધી વિધિઓ કરવામાં આવે છે. નંબર 3, ભરતીઓ બનાવવાની અને મોકલવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો નંબર 1, સ્પષ્ટ અને વિગતવાર માહિતી હોવી જોઈએ. ભરતી બનાવવાની વિગત કેવી રીતે સારું ભરતી બનાવી શકાય? તો એની અંદર સ્પષ્ટ અને વિગતવાર શું હોવી જોઈએ? માહિતી હોવી જોઈએ. ઓટોમાઇઝેશન ઇનવોઇસને વર્ણન, જથ્થા અને કિંમતો માટે સ્પષ્ટ લાઈન આઇટમમાં વિભાજિત કરેલું હોવું જોઈએ. ચૂકવણીની શરતો નીચે લખેલી હોવી જોઈએ. નિયત તારીખ અને કોઈ પણ પ્રારંભિક ચૂકવણી, ડિસ્કાઉન્ટ અથવા મોડો દંડ એની માહિતી હોવી જોઈએ. બરાબર છે. કોઈ પણ ઇન્વોઇસિંગ સંબંધી પ્રશ્નો હોય તો તમારો સંપર્ક સામેલ કરવા માટે મોબાઈલ ફોન હોવા જોઈએ, નંબર હોવા જોઈએ. પછી સમયસર ઇન્વોઇસિંગ, પ્રોડક્ટ ડિલિવરી થાય કે સેવામાં આવે કે તરત જ ઇન્વોઇસ ભરતી મોકલી આપવામાં આવવું જોઈએ. જેવો માલ જાય તરત જ ભરતી સાથે જવું જોઈએ. નિયમિત રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે સતત બિલિંગ ચક્ર જાળવી રાખવો જોઈએ. જ્યારે તમારે એને પેમેન્ટ લેવાનું હોય તો સમયસર એને બિલિંગ મોકલી આપવું પડે. પછી વ્યવસાયિક દેખાવ છે. લોગો, રંગ અને કોન્ટેક્ટ જેવા તમારી કંપનીના બ્રાઉન ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ. એનો લોગો સારો હોવો જોઈએ. વ્યવસાયિક દેખાવમાં લોગો આવે, લોગા ઉપરથી ઇમ્પ્રેશન પડે છે. બરાબર છે. અને ભરતીઓ સુવ્યવસ્થિત વંચાય એવું હોવું જોઈએ, સરળ હોવું જોઈએ અને સ્થાનિક ભાષામાં હોવું જોઈએ. પછી એને 2 વાર તપાસી ચોકસાઈ કરીને પછી મોકલવું જોઈએ. પહેલાં એનું બરાબર સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવાનો અને ભૂલો ઘટાડવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો કે ભાઈ ક્યાંય ભૂલ નથી રહી ને એવી 2-3 વખત સમીક્ષા કરવી જોઈએ. અને પછી ડિજિટલ ઇન્વોઇસિંગ બનાવવું પડે અને પ્રોસેસિંગની ખાતરી કરી માટે ઇલેક્ટ્રિક રીતે ઇન્વોઇસ મોકલવાનું. બરાબર છે. ઇન્વોઇસ મોકલી દેવાનું. અને ઇન્વોઇસ તેનું ફોર્મેટ જાળવી રાખે અને સરળતાથી રીતે સુલભ બને એવી રીતે PDF ફોર્મેટનો ઉપયોગ પણ કરવો પડે. એની PDF બનાવીને એને શું કરવું પડે? મોકલવું પડે, જેથી સરળ રીતે જોઈ શકે. ચોથો છે ક્લાઉડ સોફ્ટવેર ઇન્વોઇસિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે. ક્લાઉડ એકાઉન્ટ સોફ્ટવેર છે એ ઇન્વોઇસ પ્રક્રિયાને શું કરે છે? એકદમ સુવ્યવસ્થિત કરે છે. તો કઈ રીતે કરે છે? તો ઓટોમેટિક ઇન્વોઇસિંગ જનરેશન કરે છે. આપણે જેવો ડેટા નાખીએ, એનો ભાવ નાખીએ તો ઓટોમેટિકલી શું બની જાય છે? ઇન્વોઇસિંગ પ્રક્રિયા થઈ જાય છે. રિયલ ટાઈમ ઇન્વોઇસિંગ ડિલિવરીની એ જનરેશન કરી નાખે તરત જ. પછી એમાં ઇલેક્ટ્રિક ઇન્વોઇસિંગનું પણ સગવડ છે. એટલે ઈમેલ, EDI અથવા ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા ઇલેક્ટ્રિક રીતે એનું ઇન્વોઇસિંગ તૈયાર થઈ જાય છે અને આપણે એને મોકલી શકીએ છીએ ઈમેલ દ્વારા. પછી ઇન્વોઇસમાં સીધો જ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પેમેન્ટ ગેટવે સાથે એકીકૃત થવા માટે આપણે એને સગવડ કરી આપી છે. આપણા પોતાના બેંકના એકાઉન્ટ મોકલી આપીએ છીએ સંકલિત ચૂકવણી પ્રક્રિયા માટે. ઇન્વોઇસની અંદર આપણો બેંક એકાઉન્ટ
એના કોડ નંબર એ બધું આપણે મૂકી શકીએ, જેથી આપણે શું કરી શકીએ, ડાયરેક્ટ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકીએ. રિકરિંગ ઇન્વોઇસિંગ, રિકરિંગ એટલે કે હપ્તે હપ્તે સબસ્ક્રિપ્શન અથવા હપ્તા આધારિત બિલિંગ સાથે નિયમિત ગ્રાહકો માટે રિકરિંગ ઇન્વોઇસ ભરતું છે. ઘણી વખત આપણે કોઈ ગ્રાહક એવા હોય કે ભાઈ એક સાથે પૈસા ન ચૂકવી શકે, તો એને આપણે રિકરિંગ ઇન્વોઇસ તરીકે હપ્તે હપ્તે એટલે કે અમુક સમયને અંતરે આપણે એને ભરતીઓ મોકલીએ અને એ પ્રમાણે બિલિંગ કરી શકે છે. એ એનું સેટ કરવાનું હોય છે. રિકરિંગ બિલિંગ સૂચિ સરળતાથી મેનેજ કરી અને અપડેટ કરવાનું હોય છે, જેથી એને હપ્તે હપ્તે ઇન્વોઇસિંગ મળે ને હપ્તે હપ્તે આપણને પૈસા પણ મળે. મલ્ટી કરન્સી સપોર્ટ, મલ્ટી કરન્સી સપોર્ટ સાથે આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સાથે ઇન્વોઇસિંગનું સંચાલન થવું જોઈએ. ગ્રાહકની સ્થાનિક ચલણમાં આપોઆપ કન્વર્ટ કરવો અને રકમ પ્રદર્શિત કરવાનું હોવું જોઈએ. મલ્ટી કરન્સી એટલે વિદેશ સાથે જો આપણે હોય તો ઓટોમેટિકલી એ ઇન્વોઇસિંગ આપણા દેશના ચલણમાં અથવા વિદેશના ચલણમાં થઈ જવું જોઈએ. એ રીતે જ એનું બિલ બનવું જોઈએ. બરાબર છે. જો ભારતમાં બનતું હોય તો રૂપિયામાં બનવું જોઈએ, અને જો ભારતમાંથી માલ જતો હોય તો અમેરિકા છે ત્યાં બીજે ક્યાંય તો પાઉન્ડ અથવા ડોલરમાં બનવું જોઈએ. એ રીતે ઓટોમેટિકલી મલ્ટી કરેક્શન સપોર્ટ આપણા સંચાલનની અંદર હોવો જોઈએ, સ્વચાલિત હોવું જોઈએ, સ્વચાલિત રૂપાંતર થઈ જાય તેવું હોવું જોઈએ. પછી એના એનાલિસ્ટિક અને રિપોર્ટિંગ, ઇન્વોઇસિંગ મેટ્રિક્સ, દાખલા તરીકે બાકી ઇન્વોઇસ ભરતી હોય, સરેરાશ ચૂકવણી સમય નક્કી કરવા માટે એમાં રિયલ ટાઈમ ડેશબોર્ડનો ઉપયોગ કરવો જોઈએ, જેથી એના રિયલ ટાઈમ એનું ઇન્વોઇસિંગ થઈ શકે. અને ઇન્વોઇસિંગ કામગીરીને વલણો ઉપર વિગતવાર અહેવાલ બનાવવો પડે, જેથી આપણને ઇન્વોઇસિંગ પ્રક્રિયા સુનિશ્ચિત થઈ છે કે ખબર પડે. પછી ગ્રાહક પોર્ટલનો ઉપયોગ કરવો જોઈએ. ગ્રાહકને ઇન્વોઇસિંગ ભરતીઓ જોવા, ડાઉનલોડ કરવા, ચૂકવણા માટેનો પોર્ટલ પ્રદાન કરો. એને તમે ગ્રાહક પોર્ટલ પ્રદાન કરવાથી એને તાત્કાલિક ઇન્વોઇસ મળી શકે છે, એ ડાઉનલોડ કરી શકે. બરાબર છે. એવું એને પોર્ટલ એને આપણે પ્રદાન કરવું જોઈએ. અનુપાલન અને સુરક્ષા, ડેટા પ્રોટેક્શન, ખાતરી કરવી જોઈએ કે ઇન્વોઇસિંગ ડેટા એપ્લિકેશન અને એક્સેસ કંટ્રોલ સાથે સુરક્ષિત છે કે નથી, એ બરાબર આપણે ખાતરી કરવી જોઈએ. સ્થાનિક નિયમોનું પાલન કરવું જોઈએ. દાખલા તરીકે ભારતની અંદર જીએસટી છે તો જીએસટીનું પાલન થઈ છે કે નહીં, જીએસટી સાથે બિલિંગ હોવું જોઈએ, જીએસટી વગર ન હોવું જોઈએ. ઇન્વોઇસિંગ પ્રેક્ટિસને આપમેળે અપડેટ થતી હોવી જોઈએ. ઇન્વોઇસિંગ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? આપમેળે અપડેટ થવી જોઈએ. ઇન્વોઇસિંગ પ્રેક્ટિસ એવી રીતે હોવી જોઈએ કે આપમેળે ઓટોમેટિકલી અપડેટ થાય તેવી હોવી જોઈએ. આપણે કાંઈ કરવું પડે નહીં. આપણે ફક્ત માલનો જથ્થો અને એની કિંમત નાખવાની રહે, બસ. બીજું કાંઈ પણ રાખવાનું હોતું નથી. ઘણી વખત તો કિંમત પણ આપણે એની અંદર જનરેટ કરી નાખીએ છીએ. ખાલી માલનો જથ્થો તમે લખતા જાઓ, ઓટોમેટિક કિંમત આવતી જાય છે. ઘણા મોલની અંદર તમે જુઓ ઓટોમેટિકલી આવી છે. ઘણી આમ ખાલી ટ્રેકિંગ કરે તો એ બધું આવી જાય છે, એની કિંમત છે. એટલે હવે બહુ જ મોડર્ન આ જે યુગ આવી ગયો છે એ ક્લાઉડ એકાઉન્ટની અંદર નાણાકીય શુદ્ધતા ચકાસણીની પદ્ધતિ, પછી ક્લાઉડ એકાઉન્ટિંગમાં ઇન્વોઇસિંગ અને બિલિંગની પ્રક્રિયા, ત્યારબાદ ભરતીઓ બનાવવાની, મોકલવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ક્લાઉડ એકાઉન્ટ સોફ્ટવેર ઇન્વોઇસિંગ પ્રક્રિયાને સુવિધ કરે છે, એ બાબત આપણે જાણી. આના વિશે ટૂંકા પ્રશ્નો પૂછાય છે તો મિત્રો આ રીતે એ યાદ રાખજો. અને સવિસ્તર ટેક્સ્ટબુકમાં આપેલું છે. મેં મુદ્દાની ચર્ચા બહુ મર્યાદિત કરી છે, સવિસ્તર પુસ્તકમાં છે, તો એ પ્રમાણે તમે સમજી અને લખી શકો છો. મિત્રો તમને સમજણ પડી ગઈ હશે તો નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આગળ આપણે એકાઉન્ટ હિસાબે લેણા સંચાલન વિશે જોઈશું, અને ત્યાર પછી ડીએસઓ વિશે, સંગ્રહ પ્રક્રિયા વિશે જોઈ અને આ ચેપ્ટર પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારકાધીશ. મિત્રો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરતા રહેજો.